નગરમાં પેટ્રોલ પુરાવા લોકોનો ધસારો જોવા મળ્યો। આજે વહેલી સવારથી લોકોની લાઈનો જોવા મળી અને અનેક કામ પડતા મૂકીને લાઈનમાં લાગ્યા લોકો। પેટ્રોલની અછતની અફવાથી લોકોમાં ડર છે। પેનિક બાઇંગ ન કરવા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ લોકો માની નથી રહ્યા અને લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે। તો આ લાઈનો જે જોવા મળી રહી છે તે લોકોનો ડર બતાવી રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે એક અફવા ફેલાઈ અને તેનાથી અફરાતફરી મચી ગઈ। ગઈકાલ બપોરથી આ જ પ્રકારના દ્રશ્યો છે, જેના કારણે ઘણા બધા જે પેટ્રોલ પંપ છે ત્યાં 2 દિવસનું જે પેટ્રોલનો સંગ્રહ એમણે કરેલો હોય તે એક જ દિવસમાં ખતમ થઈ ગયો અને ઘણા બધા પેટ્રોલ પંપ પર પાટિયા લાગી ગયા। ખાડી દેશોના યુદ્ધ પછી જે અફવા ફેલાઈ એના કારણે પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી છે। સ્વાભાવિક છે કે ગઈકાલની આ લાઈનો છે એ લાઈનો ઓછું થવાનું નામ નથી લેતી। એ પ્રકારે વહેલી સવારથી જ લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ઉમટી પડ્યા છે। સ્વાભાવિક છે કે અત્યારે વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે 2 વ્હીલરમાં 200 અને ગાડીમાં 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવવામાં આવી રહ્યું છે। પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર માટે પણ આ ચિંતાનો વિષય છે કે એક અફવા ફેલાય છે ત્યારે અફવા પછી શું સ્થિતિનું નિર્માણ થાય છે, કારણ કે રાજ્ય સરકારનો દાવો છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે। જો પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોય તો સરકારે પણ તાત્કાલિક અસરથી જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ આપવું જોઈએ, તો જ આ વિશ્વાસ ફરી પાછો સંપાદિત લોકોનો થઈ શકશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।